ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું BM રજસ્ટ્રા. મિત્રો, આજે આપણે ખેતર આવ્યા હી અને ખેતર આપણે 2 દિવસ પહેલાં ચોળા વાવ્યા હતા. અહીંયા આગળ જે મગફળી જ્યાં ઉગી નથી ને ત્યાં આગળ ચોળા વાવ્યા હતા. તો સરસ મજાના આજે ચોળા પણ ઉગી ગયા છે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો, આ બંને લાઈનમાં આપણે વાવ્યા હતા ચોળા. તો આજે ચોળા સરસ મજાના ઉગી ગયા છે અને અહીંયા આગળ ગુવારને એવું બધું ઉગાડ્યું હતું. તો આજે 2 દિવસ પહેલાં મગને એ પણ આપણે વાવ્યું હતું, તે પણ સરસ મજાના ઉગી રહ્યા છે. કોંટા ફૂટી ગયા એટલે તો આવતીકાલે આપણે એ બતાવશું. અને આજે આપણે નીંદવાનું છે અને પાણી પાવાનું છે આ મગફળીમાં. તો 2 કામ આજે કરવાના છે. અત્યારે આપણે મગફળીમાં પાણી ચાલુ છે. કાલે આપણે પાણી ચાલુ કર્યું હતું પણ પૂરું નહોતું થયું ખેતર. તો આજે અત્યારે પાણી ચાલુ છે અને તમે જોઈ રહ્યા છો આ ઉપર આ બાજુ બધે છે ને પહી દીધું છે પાણી. અને આ બધે પાછળ જોઈ લો, આ બધે જે પાવાનું બાકી છે આપણે. તો આજે પાણી પાવાનું ચાલુ કામ છે. ત્યાર પછી આપણે નીંદવાનું છે આમાં. તો નીંદવાનું આવતીકાલથી કામ ચાલુ કરશું. તો અત્યારે આપણે નાકા વારી રહ્યા છીએ. મિત્રો, અત્યારે મગફળીમાં પાણી ચાલુ છે, પરંતુ આપણે નાકું ન વારવું નહીં. ત્યારે જતું જવાનું, આવું બધું ખડ હોય વધારાનું નિંદામણ તે આપણે હટાવતું જવાનું. તો કોખીમાં છે ને વધુ કપાસ નીકળ્યો છે. તો આવતા વર્ષે આપણે કપાસ આમાં હતો એટલા માટે કપાસના બિયારણ કર્યું છે. તો કપાસ વધુ ઉગ્યો છે તો એને આપણે કાઢતું રહેવાનું. કપાસ અને તલ વધુ છે અને ત્યાર પછી ભરાઈ જાય એટલે પાછું નાકું વારી દેવાનું. એમ પણ નાકું વારી એટલે બેસવાનું નહીં, ખાલી જોઈ લો રીતના બધું જોતું જવાનું, આંટો મારવાનો અને જ્યાં જ્યાં નિંદામણ હોય ત્યાં બધું કાઢતું જવાનું. તો આવી રીતના પાણી વારવાનું છે અને આજ આખો દી આપણે આ જ કામ કરવાનું છે. અત્યારે આપણે આ મગફળીમાં એક આખો ક્યારો ભરાઈ ગયો છે. તે પહેલાં તમે જોઈ લો, આ બધો કપાસ ઉગ્યો છે બહુ વધુ. તો કપાસ આવી રીતના કાઢતું જવાનું. કપાસ વધુ પ્રમાણમાં ઉગી ગયો હોય, જોઈ લો આવી રીતના. આ બધી જગ્યાએ કપાસ નિંદામણમાં થયો છે અને અહીંયા કણે જોઈ લો કેટલો બધો કપાસ નીકળ્યો છે. તો આવી રીતના જોઈ લો, આટલામાં જ આટલો કપાસ નીકળ્યો છે. તો આખા ખેતરમાં ઘણો બધો કપાસ આપણે ઉગી ગયો છે, જેને આપણે હટાવવાનો છે. તો આખો કેરો ભરાઈ ગયો છે ને આપણે આમાં નાખું વાળશું. જઈ લો, અને આમાં પાણી આવશે બીજા નવા આપણામાં. તો મિત્રો, હવે આપણે પાણી પી અને જવાનું છે સુરેન્દ્રનગર. તો પાણી પી પછી આપણે જવા દઈએ. તો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.